હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હું છું ઉત્સવ ભટ્ટ. એડવાન્સ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે આ વિડીયોમાં અંગ્રેજી વિષયનું મૂળ એટલે કે ટેન્સ કાળ વિશે ચર્ચા કરવાની છે. તો ચાલો આપણે આજે આ વિડીયોમાં સાદા કાળ વિશે શીખીએ. તો સૌપ્રથમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. રોજ થતી કે હંમેશા થતી ક્રિયા દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. એટલે કે જે ક્રિયાઓ દરરોજ થતી હોય, હંમેશા થતી હોય તેવી ક્રિયા દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાળમાં પહેલો પુરુષ એકવચન અને બહુવચન, બીજો પુરુષ એકવચન અને બહુવચન, ત્રીજો પુરુષ બહુવચનમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. એટલે કે પહેલો પુરુષ એકવચન હોય, બીજો પુરુષ એકવચન હોય, પહેલો પુરુષ બહુવચન અને બીજો પુરુષ બહુવચન હોય અને ત્રીજો પુરુષ બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવામાં આવે છે. બરાબર. એના સિવાય જ્યારે ત્રીજો પુરુષ એકવચનમાં ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લગાડવામાં આવે છે. બરાબર. ત્રીજો પુરુષ એકવચન એટલે શું? પહેલાં તો ત્રીજો પુરુષ એકવચન એટલે હી, શી અને ઇટ. હી, શી અને ઇટનો ઉપયોગ કરો ત્યારે એસ કે ઈએસ પ્રત્યે ક્રિયાપદને લગાડવો જરૂરી છે. બરાબર. આગળ જ્યારે ક્રિયાપદનો છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, એચ, સી એચ, એક્સ કે ઓ હોય તો ઈ એસ પ્રત્યે લાગે છે. બરાબર. ફરીથી જોઈએ. એસ, ડબલ એસ, એચ, સી એચ, એક્સ કે ઓ હોય તો ઈ એસ પ્રત્યે લાગે છે. આગળ વ્યક્તિ અંગે એટલે કે તેના અસ્તિત્વ અંગે કહેવું હોય ત્યારે ટુ બીનું વર્તમાન કાળનું રૂપ યોગ્ય રૂપ મૂકવામાં આવે છે. બરાબર. યોગ્ય રૂપ વપરાય છે. તો ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એટલે તો શું? તો ટુ બીનું વર્તમાન કાળના યોગ્ય રૂપ એટલે એમ, ઇઝ અને આર. બરાબર. એમ, ઇઝ અને આર એ કયા છે? ટુ બીના વર્તમાન કાળના રૂપ છે. આગળ ટુ હેવ માલિકીના સંદર્ભે વપરાય ત્યારે તે સાદો વર્તમાન કાળ સૂચવે છે. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મગજમાં રાખી લેજો કે જો હેવ હોય તો ડાયરેક્ટ એવું નહીં કહી દેવાનું કે આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે. ના, પહેલાં પૂરું વાક્ય વાંચો, વાક્ય શું કહેવા માંગે છે પછી કંઈ ડિસાઇડ કરો. બરાબર. જો વાક્ય માલિકીના સંદર્ભે હેવ મૂકવામાં આવ્યું હોય તો તે શું દર્શાવે છે? સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે. બરાબર. મગજમાં રાખી લેવું. નેક્સ્ટ કેન અને મે પણ સાદો વર્તમાન કાળ સૂચવે છે. બરાબર. કેન અને મે પણ શું દર્શાવે છે? સાદો વર્તમાન કાળ. આગળ જોઈએ. રોજિંદી ક્રિયા, સનાતન સત્ય, ડેલી, એવરીડે, ઓલવેઝ, ઓફન વગેરે જેવા શબ્દો વર્તમાન કાળ સૂચવે છે. બરાબર. એટલે કે જે ક્રિયાઓ આપણે રોજબરોજ થતી હોય એ, પછી કોઈ સનાતન સત્ય હોય જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. બરાબર. તો સૂર્ય પૂર્વમાં ઉગે છે સનાતન સત્ય છે, યુનિવર્સલ ટ્રુથ. બરાબર. પછી કોઈ વાક્યમાં ડેલી હોય, એવરી ડે, ઓલવેઝ, ઓફન વગેરે જેવા શબ્દો હોય તો તે શું દર્શાવે છે? સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સૂચવે છે. બરાબર. આગળ ઇફવાળા વાક્યમાં એક વાક્ય સાદા ભવિષ્યકાળનું હોય તો તેની સાથેનું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય છે. બરાબર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખી લેવા જેવી, બહુ જગ્યાએ ઉપયોગમાં થશે આપણને કે ઇફવાળા વાક્યમાં જો એક વાક્ય ભવિષ્યકાળનું હોય તો બીજું વાક્ય હંમેશા સાદા વર્તમાન કાળનું જ હોય છે. બરાબર. મગજમાં રાખી લેજો, યાદ કરી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આગળ વાક્ય રચના જોઈએ બધાની. તો પહેલી વાક્ય રચના કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ, પોઝિટિવ વાક્ય એટલે કે હકાર વાક્ય. હકાર વાક્ય હોય ત્યારે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ. બરાબર. નેક્સ્ટ બીજું છે કર્તા પ્લસ ડુ કે ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ, નેગેટિવ વાક્ય. એટલે કે નેગેટિવ વાક્ય હોય ત્યારે કર્તાની સાથે ડુ કે ડઝ મૂકવું, પછી નોટ કારણ કે નેગેટિવ છે એટલે નોટ મૂકવું પડે, પછી ક્રિયાપદ અને છેલ્લે કર્મ. બરાબર. ડુ કે ડઝ કઈ રીતે મૂકવું? તો હી, શી, ઇટ હોય તો ડઝ મૂકવું. કેમ? કારણ કે આપણે હી, શી, ઇટની સાથે એસ કે ઈએસ પ્રત્યય લગાડીએ છીએ એટલે આમાં પણ ડુની સાથે એસ કે ઈએસ એટલે આપણે ઈએસ પ્રત્યય લગાડ્યો, ડઝ કરી નાખ્યું એટલે બરાબર. અહીંયા ડઝ મૂકવું. હી, શી, ઇટ હોય તો ડઝ, પછી નોટ, ક્રિયાપદ અને કર્મ. પછી હી, શી, ઇટ સિવાય હોય તો ડુ મૂકવું. આઈ હોય તો ડુ,
ધેય હોય તો ડુ, યુ હોય તો ડુ, પછી નોટ ક્રિયાપદ અને કર્મ, બરાબર. નેગેટિવ સેન્ટેન્સ આ રીતે બને. નેક્સ્ટ જોઈએ, ડુ કે ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આ થયું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, બરાબર. પ્રશ્નાર્થ વાક્ય હોય તો પહેલાં ડુ કે ડઝ મૂકવાનું, બેમાંથી જે આવે, પછી કર્તા, પછી ક્રિયાપદ, પછી કર્મ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક કમ્પલસરી મૂકવો, એટલે થઈ જાય આપણું પ્રશ્નાર્થ વાક્ય, બરાબર. ડુ કે ડઝ કઈ રીતે મૂકવું તો તમને હવે ખબર પડી જ ગઈ હશે. જો હી શી ઇટ હોય તો આગળ ડઝ આવે, હી શી ઇટ સિવાયનું હોય, આઈ હોય, યુ હોય, ધે હોય તો શું આવે? ડુ આવે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ તો જનક ઇટ્સ પાણીપુરી એવરી ડે, બરાબર. તો જનક ઇટ્સ કેમ મૂક્યું? કારણ કે જનક ત્રીજો પુરુષ એક વચન છે, તો એની સાથે ક્રિયાપદની સાથે એસ કે ઈએસ મૂકવું પડે, એટલે ઇટની જોડે એસ લગાવ્યો એટલે થયું ઇટ્સ, પછી પાણીપુરી એવરી ડે, તો એ આપણું થયું એક કીવર્ડ કે એવરી ડે એ સાદા વર્તમાન કાળમાં જ આવે, બરાબર. જનક ઇટ્સ પાણીપુરી એવરી ડે, તો આ થયું સાદા વર્તમાન કાળનું વાક્ય. પછી નેક્સ્ટ છે આઈ સ્પીક ઇંગ્લિશ ડેલી, એટલે કે હું દરરોજ ઇંગ્લિશ બોલું છું, બરાબર. ડેલી થયું, રોજનું રોજ કામ છે કે હું દરરોજ મારે ઇંગ્લિશ બોલવાનું હોય છે, એટલા માટે રોજિંદી ક્રિયા થઈ. તો રોજિંદી ક્રિયા દર્શાવવા માટે પણ શેનો ઉપયોગ થાય છે? સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ થર્ડ સેન્ટેન્સ, મિસ્ટર સોની ઇઝ અ ટીચર. મિસ્ટર સોની ઇઝ અ ટીચર, તો આ એક વ્યક્તિ વિશે દર્શાવ્યું છે કે મિસ્ટર સોની શું છે? તો મિસ્ટર સોની ટીચર છે, બરાબર. તો હમણાં જ કીધું હતું કે જો કોઈ વ્યક્તિ વિશે વાતચીત કરવામાં આવે તો તેમાં કર્તાની સાથે ક્રિયાપદનું ટુ બીનું યોગ્ય રૂપ મૂકવામાં આવે છે. તો મિસ્ટર સોનીની જોડે ઇઝ આવે એટલે ઇઝ મૂક્યું, પછી અ ટીચર, મિસ્ટર સોની ઇઝ અ ટીચર, આ થયું સાદા વર્તમાન કાળનું સેન્ટેન્સ, બરાબર. આગળ જોઈએ નંબર 4, ડઝ મિસ્ટર પટેલ ટીચ ઇંગ્લિશ, એટલે કે શું મિસ્ટર પટેલ ઇંગ્લિશ ભણાવે છે? તો મિસ્ટર પટેલને આગળ ડઝ કેમ મૂક્યું? તો મિસ્ટર પટેલ એ કેવા છે? ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે આગળ મૂક્યું ડઝ, પછી ટીચ ઇંગ્લિશ, બરાબર. પાછળનું એમનું એમ, તો ડઝ મિસ્ટર પટેલ ટીચ ઇંગ્લિશ, બરાબર. આ આપણું થઈ ગયું સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, બરાબર. પાંચમું, આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ, આ થયું નેગેટિવ સેન્ટેન્સ આપણું. ડુ નોટ સ્પીક ઇંગ્લિશ, આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ, ડુ પછી નોટ છે, સ્પીક ઇંગ્લિશ, બરાબર. સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય. છઠ્ઠું જોઈએ, હી ડઝ નોટ ઇટ એન એપલ એવરી ડે, એટલે કે તે દરરોજ એક સફરજન ખાતો નથી, બરાબર. હી ડઝ નોટ ઇટ એન એપલ એવરી ડે, તે દરરોજ સફરજન ખાતો નથી. હી છે એટલે હીની સાથે શું આવે? ડઝ, કમ્પલસરી ડઝ, હીની જોડે ડઝ, પછી નોટ ઇટ એન એપલ એવરી ડે, બરાબર. એટલે આ થયું સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય. નેક્સ્ટ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળ. સાદો ભવિષ્યકાળ આપણો આગળ પતી ગયો, બરાબર. હવે આ સાદો ભૂતકાળ, તો સાદા ભૂતકાળમાં જોઈએ તો નજીકના ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે, બરાબર. નજીકની ભૂતકાળની ક્રિયા હમણાં થઈ ગઈ હોય તો એ દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. આ કાળમાં દરેક કર્તાની સાથે ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે પાસ્ટ રૂપ મૂકવામાં, ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે, બરાબર. યસ્ટરડે, લાસ્ટ, બિફોર, આફ્ટર વગેરે જેવા શબ્દોથી સાદા ભૂતકાળનો ખ્યાલ આવી શકે છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે જો વાક્યમાં યસ્ટરડે હોય, લાસ્ટ હોય, બિફોર હોય, આફ્ટર હોય તો તે સાદું ભૂતકાળનું વાક્ય છે, બરાબર. આગળ પ્રશ્નાર્થ વાક્યમાં દરેક કર્તાની સાથે ડીડ મૂકવામાં આવે છે. હવે અહીંયા ઇઝી એક વસ્તુ થઈ ગઈ આપણા માટે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં દરેકની સાથે આપણે ડીડ જ મૂકવાનું. હી શી ઇટ હોય કે આઈ વી યુ ધે હોય, બરાબર. આમાં કંઈ પણ જોવાનું નહીં કે ત્રીજો પુરુષ એક વચન છે કે નહીં, બહુવચન છે કે નહીં, કંઈ જોવાનું નહીં, સીધું ડીડ મૂકી દેવાનું. દરેક કર્તાની સાથે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ડીડ જ આવે, બરાબર. નેક્સ્ટ કુડ અને માઇટ પણ સાદો ભૂતકાળ સૂચવે છે. પેલામાં કેન અને મે હતું, બરાબર. એ શું સૂચવતા હતા? સાદો વર્તમાન કાળ. અને કુડ અને માઇટ એ શું સૂચવે છે? સાદો ભૂતકાળ, બરાબર. નેક્સ્ટ જોઈએ, ક્રિયાપદના નિયમિત રૂપની પાછળ ઈડી પ્રત્યય લગાડવાથી તે ભૂતકાળ બની જાય છે. એટલે ક્રિયાપદના જે
નિયમિત રૂપ હોય છે એની પાછળ ઈડી લગાડીએ તો તે ભૂતકાળ બની જાય છે. તો નિયમિત રૂપમાં એક એક્ઝામ્પલ લઈએ તો પ્લે, તો પ્લેની પાછળ ઈડી લગાવીએ એટલે થઈ જાય પ્લેડ, એ થઈ જાય ભૂતકાળનું રૂપ. બરાબર, પ્લેડ એ થયું ભૂતકાળનું રૂપ, પ્લે એ નિયમિત રૂપ છે એટલે એની પાછળ લગાવ્યું ઈડી એટલે થઈ ગયું ભૂતકાળનું રૂપ. બરાબર. નેક્સ્ટ જોઈએ એની વાક્ય રચના. તો પહેલી કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ એટલે થયું પોઝિટિવ. તો ક્રિયાપદમાં કયું મૂકવાનું? ભૂતકાળનું રૂપ મૂકવાનું, બીજું રૂપ મૂકવાનું. બરાબર, વાક્યનું. એટલે કે જો પ્લે હોય તો પ્લેનું ભૂતકાળનું રૂપ થાય પ્લેડ. બરાબર, તો અહીંયા પ્લેડ મૂકવાનું, ત્યારે આપણું થાય ભૂતકાળનું સાદા વર્તમાનકાળનું ભૂતકાળનું પોઝિટિવ વાક્ય. બરાબર. બીજું જોઈએ કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ એટલે બને આપણું નેગેટિવ સેન્ટેન્સ. બરાબર, નેગેટિવ સેન્ટેન્સ છે એટલે કર્તાની સાથે કોઈ પણ કર્તા હોય એની સાથે ડીડ જ મૂકવું, પછી નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. ડીડ નોટ મૂકી દીધું એટલે પછી આવે ક્રિયાપદનું મૂળ રૂપ, પછી આવે કર્મ. બરાબર, મગજમાં રાખી લેજો કે જો સાદું વાક્ય હકાર વાક્ય હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે, અને જો નેગેટિવ વાક્ય હોય નકાર વાક્ય હોય તો ક્રિયાપદનું ડીડ નોટ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર, મગજમાં રાખી લેજો, ધ્યાનથી જોઈ લેજો. કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અને છેલ્લે પ્લસ કર્મ. બરાબર. ત્રીજું જોઈએ ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ ક્વેશ્ચન માર્ક એટલે થયું આપણું ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. આપણું પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બને? તો પહેલાં ડીડ મૂકવાનું, પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને પ્રશ્નાર્થ વાક્ય, પ્રશ્નાર્થ ચિહ્ન એટલે આપણું થઈ જાય પ્રશ્નાર્થ વાક્ય. બરાબર. હવે તમને એક આ છેલ્લા બીજું અને ત્રીજું વાક્ય ઉપરથી એક વસ્તુ કહી શકાય કે જ્યારે તમે ડીડ મૂકો છો તો ડીડની સાથે પાછળ ભૂતકાળનું રૂપ નહીં મૂકવાનું, મૂળ રૂપ મૂકવાનું. જો પહેલાં વાક્યમાં પણ જોઈ શકીએ છીએ, બીજા વાક્યમાં પણ જોઈ શકીએ છીએ કે કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ છે તો એની સાથે આપણે મૂળ રૂપ મૂક્યું. બરાબર, એ રીતે ત્રીજા વાક્યમાં જોઈએ, પહેલાં ડીડ મૂક્યું છે, પછી પ્લસ કર્તા અને પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર, તો એક વસ્તુ મગજમાં ધ્યાનમાં રાખી લેજો, જ્યારે ડીડ હોય ત્યારે પાછળ ભૂતકાળનું રૂપ નહીં મૂકવાનું પરંતુ મૂળ રૂપ મૂકવાનું. ડીડ ન હોય તો જ ભૂતકાળનું રૂપ મૂકવું. બરાબર. એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં પહેલું જનક એટ પાણીપુરી યસ્ટરડે એટલે કે જનકે ગઈકાલે પાણીપુરી ખાધી હતી. બરાબર, ઈટનું ભૂતકાળનું રૂપ થાય એટ. બરાબર, બીજું રૂપ મૂક્યું જનક એટ પાણીપુરી યસ્ટરડે, જનકે ગઈકાલે પાણીપુરી ખાધી હતી તો થયું સાદા ભૂતકાળનું વાક્ય. બીજું વાક્ય આઈ સ્પોક ઇંગ્લિશ એટલે કે હું અંગ્રેજી બોલ્યો, હું ઇંગ્લિશ બોલ્યો. તો આ પણ ભૂતકાળ, કારણ કે સ્પીક નથી, સ્પોક છે, ભૂતકાળનું રૂપ છે, ક્રિયાપદનું બીજું રૂપ મૂકવામાં આવ્યું છે. બરાબર, એટલે થયું આ સાદા ભૂતકાળનું સેન્ટેન્સ. નંબર 3 જોઈએ. મિસ્ટર સોની વોઝ અ ટીચર એટલે કે મિસ્ટર સોની શું હતા? શિક્ષક હતા. તો આ પણ થયું ક્રિયાપદનું ભૂતકાળનું સાદા ભૂતકાળનું રૂપ. બરાબર. આગળ જોઈએ ડીડ મિસ્ટર પટેલ ટીચ ઇંગ્લિશ એટલે કે શું મિસ્ટર પટેલ અંગ્રેજી ભણાવતા હતા? તો અહીંયા તો કંઈ જોવાનું જ નહીં. મિસ્ટર પટેલ ભલે ત્રીજો પુરુષ એકવચન છે પણ આપણે સાદા ભૂતકાળમાં હંમેશા ડીડ જ મૂકવામાં આવે એટલે પહેલાં ડીડ મૂક્યું, પછી મિસ્ટર પટેલ, પછી ટીચ ઇંગ્લિશ. બરાબર, આ આપણું થઈ ગયું પ્રશ્નાર્થ વાક્ય. નેક્સ્ટ જોઈએ આઈ ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ એટલે કે હું અંગ્રેજી બોલ્યો નથી. બરાબર, હવે ધ્યાન રાખી લેવાનું કે આઈ ડીડ નોટ પછી શું આવે? વાક્યનું ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર, એટલે આવે સ્પીક મૂક્યું, ડીડ આવી ગયું એટલા માટે આપણે નોટ સ્પીક મૂક્યું. બરાબર, આઈ ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ. ઉપર જોઈ લેજો કે આપણે આઈ સ્પોક ઇંગ્લિશ કર્યું હતું. કેમ? કારણ કે ત્યાં આગળ ડીડ નહોતું. મગજમાં રાખી લેવાનું કે જો ડીડ હોય તો જ ક્રિયાપદનું મૂળ રૂપ આવે સાદા ભૂતકાળમાં, ડીડ ન હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું પડે. છઠ્ઠું વાક્ય આઈ ડીડ નોટ ઈટ એન એપલ. અહીંયા પણ એ જ વસ્તુ છે. હી ડીડ નોટ ઈટ એન એપલ. ડીડ નોટ પછી ઈટ મૂકવું પડે. ડીડ નોટ ઈટ એન એપલ. બરાબર, ઈટ એ શું છે? પાછું ક્રિયાપદનું મૂળ રૂપ, એટલા માટે.
નેક્સ્ટ જોઈએ ત્રીજું સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. ભવિષ્યમાં થનારી ક્રિયા દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. બરાબર, એટલે કે જે ક્રિયા ભવિષ્યમાં થશે તેવું દર્શાવવાનું છે તો તેવા દર્શાવવા વાક્યમાં સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. સાદા ભવિષ્યકાળમાં શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. એટલે કે વાક્યમાં શેલ કે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે તો તે સાદા ભવિષ્યકાળનું વાક્ય બને છે. બરાબર. ઇફવાળા વાક્યમાં સામાન્ય રીતે પ્રથમ વાક્ય સાદા વર્તમાનકાળનું હોય છે જ્યારે બીજું વાક્ય સાદા ભવિષ્યકાળનું હોય છે. બરાબર. આ જ વસ્તુ હમણાં આગળ પણ આવી ગઈ સાદા વર્તમાનકાળમાં પણ, કે જો પ્રથમ વાક્ય સાદા ભવિષ્યકાળનું હોય તો બીજું વાક્ય કયું હોય? સાદા વર્તમાનકાળનું. એવી જ રીતે અહીંયા આગળ જો વાક્ય પહેલાં સાદા ઇફવાળા વાક્યમાં પહેલાં સાદા વર્તમાનકાળનું હોય તો બીજું વાક્ય સાદા ભવિષ્યકાળનું હોય. એટલે તમે કહી શકો કે ઇફવાળા વાક્યમાં આ બે સાદો વર્તમાનકાળ અને સાદો ભવિષ્યકાળ એ બે કનેક્ટેડ હોય છે. બરાબર, મોટે ભાગે કનેક્ટેડ બંને હોય છે. આગળ આઈ કે વી સાથે શેલ મૂકવામાં આવે છે અને અન્ય કર્તા સાથે વિલ મૂકવામાં આવે છે. સામાન્ય રીતે આઈ કે વી સાથે શું મૂકવામાં આવે છે? શેલ. પણ તમે વિલ ઉપયોગ કરો તો તે ખોટું નથી. મોટાભાગે શેલનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે, પણ વિલનો ઉપયોગ કરો તો તમે ખોટા ન કહેવાઓ. બરાબર, એટલે આઈ કે વી સાથે શેલ અને એના સિવાયના અન્ય કર્તા સાથે વિલ મૂકવામાં આવે છે. નકાર વાક્યમાં શેલ કે વિલ પછી નોટ મૂકવામાં આવે છે. બરાબર, નકાર વાક્ય હોય તો શું કરવાનું? શેલ કે વિલ અને એના પછી નોટ મૂકી દેવાનું અને છેલ્લે ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર. આગળ જોઈએ વાક્ય રચના. તો વાક્ય રચનામાં પહેલાં કર્તા પ્લસ શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. તો આ થઈ આપણી પોઝિટિવ વાક્ય રચના એટલે કે હકાર વાક્ય રચના. બરાબર, હકાર વાક્ય રચના કઈ રીતે બને? તો પહેલાં કર્તા મૂકવાનો, પછી શેલ કે વિલ કર્તાને અનુસરીને, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પ્લસ કર્મ. બરાબર, એટલે આપણી થઈ જાય પોઝિટિવ વાક્ય રચના એટલે કે હકાર વાક્ય રચના. બીજું જોઈએ કર્તા પ્લસ શેલ વિલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ. બરાબર, નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ કઈ રીતે બને? તો કર્તા પ્લસ શેલ વિલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ અને છેલ્લે કર્મ. શેલ કે વિલ પછી નોટ ફક્ત એટલું જ મૂક્યું છે, નોટ મૂક્યું છે એટલે આપણું થઈ ગયું નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્ય. બરાબર. નંબર 3 શેલ કે વિલ મૂકો પ્લસ કર્તા પછી ક્રિયાપદ પછી પ્લસ કર્મ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકો એટલે બની જાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. સાદા ભવિષ્યકાળનું પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બને? તો પહેલાં શેલ વિલ પછી કર્તા પછી ક્રિયાપદ પછી કર્મ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. બરાબર, ઇઝી. ખબર પડી ગઈ હશે તમને. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખબર પડશે. તો પહેલું હી વિલ ઇટ એન એપલ. બરાબર, હી વિલ ઇટ એન એપલ. તો વિલ આવ્યું છે તો આપણે કહ્યું છે કે સાદા સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. બરાબર. આગળ આઈ વિલ અથવા તો શેલ બાય અ બુક. બરાબર, આઈ વિલનો પણ ઉપયોગ કરી શકો અને શેલનો પણ ઉપયોગ કરી શકો છો તમે. તો આઈ વિલ બાય અ બુક એટલે કે હું બુક ખરીદીશ. બરાબર, તો આ ગુજરાતી કરીએ તો ત્યારે જ ખબર પડી જશે કે આ સાદો ભવિષ્યકાળ સૂચવે છે. બુક ભવિષ્યમાં ખરીદવાની વાત કરે છે. બરાબર, વિલ કે શેલ છે પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ બાય. બરાબર, તો આપણે કહી શકીએ કે આ સાદા ભવિષ્યકાળની વાક્ય રચના છે, હકારની, પોઝિટિવની. બરાબર. નંબર 3 હી વિલ નોટ ડ્રાઈવ કાર એટલે કે તે ગાડી નહીં ચલાવે. બરાબર, હી વિલ નોટ ડ્રાઈવ કાર. તો આ થયું નેગેટિવ સેન્ટેન્સ. કરતા હી પછી વિલ છે પછી નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ડ્રાઈવ અને છેલ્લે કર્મ કાર. બરાબર, તો આ થઈ નેગેટિવ નકાર વાક્ય રચના. હી વિલ નોટ ડ્રાઈવ કાર, તે ગાડી નહીં ચલાવે. બરાબર. હવે છેલ્લું જોઈએ પ્રશ્નાર્થ. વિલ હી ગીવ હિઝ હોમવર્ક એટલે કે શું તે મને હોમવર્ક આપશે? બરાબર, તો હી વિલ પહેલાં મૂક્યું પછી હી પછી ગીવ પછી હિઝ હોમવર્ક અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. બરાબર, એટલે થઈ ગઈ આ સાદા ભવિષ્યકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. બરાબર.
તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો જોવા માટે આભાર. જો તમને કંઈ ખબર ના પડી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.